हिये नवरात नवेली बनियल बेली भाव भरेली भबकेली पर्वत पर खेली कमर कसेली संग साहेली साधेली बनी चंपक वेली माण भरेली सोळ सजेली शणगारी हे चामुंडा चंडी जन धजा प्रचंडी असुर निखंडी अवतारी रे भाई असुर विखंडी अवतारी रे भाई असुर विखंडी अवतारी। भारत भरनी भूमि पर मां चंडी चामुंडाना अनेके परचा जोवा मळे छे। मां चंडी चंड अने मुंड ने मारी अने पोते चामुंडा बन्या छे। पोतानुं नाम एक आद्यशक्तिमांथी चंडी चामुंड बन्युं, चामुंड पड्युं। આપણે વાત કરવી છે ઊંચા કોટડાવાળી માં ચામુંડાની। ઊંચા કોટડામાં એક એવું મંદિર છે કે જ્યાં આગળ ચામુંડા માના અનેકે પરચા છે અને ત્યાંથી કોઈ પણ માણસ, કોઈ પણ ભક્ત, કોઈ પણ શ્રદ્ધાળુ માણસ જ્યારે દિલથી પ્રાર્થના કરે તો કોઈ દિવસ તે ત્યાંથી પાછો ખાલી હાથે નથી ફરતો। માં ચામુંડાની અમી દ્રષ્ટિ દરેક ઉપર હોય છે અને દરેક ભક્તજનને પોતાની મનની મનોકામના પૂર્ણ કરે એવા ઇતિહાસની માલિપા દાખલા પડ્યા છે। આજે આપણે એક એવા જ માતાજીના પરચાની વાત કરવી છે। મિત્રો, કહેવાય છે કે મા ચંડી ચામુંડા કળયુગની માલિપા અનેકે પરચા પૂર્યા છે અને મા ચામુંડાના પરચાની આજે પણ આપણે વાર્તાઓ કરીએ અને ઘણી જગ્યાએ આપણે ઇતિહાસની માલિપા એવા દાખલા પણ જોયા છે। ઊંચા કોટડામાં ચામુંડાના પરચા પૂરે એવું અપરંપાર મંદિર છે અને ત્યાં આગળ કોઈ વ્યક્તિ ખાલી હાથે પાછું આવતું નથી। ઊંચા કોટડાવાળી માં ચામુંડાના પરચા અપરંપાર છે। તો ચાલો જાણીએ આજે માં ઊંચા કોટડાવાળી ચામુંડા માતાજીના આપણે ઇતિહાસ વિશે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ઊંચા કોટડા ગામ, ત્યાં એક ગઢ કોટડા તરીકે ઓળખવામાં આવતી ટેકરી ઉપર માં ચામુંડાનું મંદિર આવેલું છે। જો આ ચામુંડા માનો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો માળવાડના જેહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ માં ચામુંડા માની ભક્તિ કરે, સાચા દિલથી ભક્તિ કરે, સેવા કરે, માતાજીની આરાધના કરે, માતાજીની પૂજા કરે અને તેમને ભાવ ભક્તિના કારણે માં ચામુંડા પ્રસન્ન થયા હતા। માળવાડ ગામમાં 3 વર્ષથી સતત દુકાળ પડતા જેહાજી ભીલ અને તેમની પત્ની વાલબાઈ પોતાની ગાયો ભેંસોને ચારવાને ચિંતિત થવા લાગ્યા। એમને એમ થયું કે આવા દુકાળની માલિપા આ ભેંસો અને ગાયોને ક્યાં ચારશું, શું કરીશું? પણ માતાજી એમની માથે પ્રસન્ન થયા ત્યારે માતા ચામુંડા પ્રસન્ન થઈ અને તેમને દરિયાકાંઠે જવા માટે કહ્યું હતું। ત્યારે તેઓ ભાવનગરના ઊંચા કોટડાના દરિયાકાંઠે આવીને રહેવા લાગ્યા। માતાજીની કૃપાથી બધું સરખું થઈ ગયું હતું। તેમના ઘરે એક દીકરાનો પણ જન્મ થવાનો હતો, પરંતુ દીકરાનો જન્મ થવાના પહેલા જ જેહાજી ભીલનું અવસાન થયું। ત્યારબાદ તેમને પુત્રનો જન્મ થયો, પણ તેનું નામ રાખવામાં આવ્યું હતું કાળિયો ભીલ। પુત્રનો જન્મ થતાં જ થોડા દિવસો પછી તેમની પત્નીનું પણ અવસાન થઈ ગયું હતું। માં ચામુંડા તેમના પુત્ર કાળિયા ભીલને આવીને લઈ જાય છે અને તેમને હમીરા હીરના ઘરે મૂકી જાય છે। માતા ચામુંડા કાળિયા ભીલનું ખૂબ જ ધ્યાન રાખતા હતા, તેનું રક્ષણ કરતા હતા। જ્યારે ભીલ મોટો થયો, જ્યારે કાળિયો ભીલ મોટો થયો ત્યારે તેમણે માં ચામુંડાને કહ્યું કે હે માં, મારે આ દરિયા પર રાજ કરવું છે અને એમાં રહેલા જહાજોને લૂંટવા છે। ત્યારે માં ચામુંડાએ કહ્યું, ભલે તું જહાજ લૂંટે, પરંતુ ફક્ત અધર્મીઓના જહાજ જ લૂંટજે। અને સાથે એ પણ કહ્યું કે તું જ્યારે પણ જહાજ લૂંટવા જાય ત્યારે મને પૂછી અને મારી રજા લઈ અને પછી જજે। પણ બન્યું એવું કે એક વખત માં ચામુંડાના ના પાડવા છતાં પણ જહાજ લૂંટવા માટે જાય છે અને તે કેદ થઈ જાય છે। ત્યારબાદ માતાજી તેને છોડાવી લાવે છે। એણે માતાજીની માફી પણ માગી
માતાજીને કરગર કરવા લાગ્યો, હે માં, મને માફ કરી દે માં, મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે. પણ પછી એ કાળિયા ભીલે જહાજ લૂંટવાનું બંધ કરી દીધું અને ત્યારબાદ તે માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યો. અહીં આવતા દરેક ભક્તોને બધી જ મનોકામના પૂર્ણ અને માનતાઓ પૂર્ણ થાય છે. માતાજીનું મંદિર ખરેખર એક વખત જોવા લાયક છે મિત્રો. ત્યાં આગળ જઈએ તો આ કાળિયા ભીલની સેવા અને પૂજાથી માં સદાય માટે પ્રસન્ન રહે છે. અને ત્યાં કહેવાય છે કે કોઈ પણ માણસ જાય, ગમે તે માણસ જાય, ત્યાં આગળ જયેલું કોઈ માણસ ખાલી હાથે પાછું નથી આવતું. માં ચામુંડાનો જે ઊંચા કોટડાનું મંદિર છે ત્યાં આગળ ઘણી ભારે ભક્તોની ભીડ જામે છે. અને મિત્રો ત્યાં આગળ માતાજી સાક્ષાત પરચા પૂરે છે. કહેવાય છે કે મિત્રો માં ચામુંડાનો આ એક મંત્ર બોલીએ તો માં ચામુંડા સદાયની માટે પ્રસન્ન રહે છે. દુશ્મનોના દરેક વખતે દુશ્મનો ઉપર આપણે વિજય મેળવી શકીએ છીએ. અને માં ચામુંડાનો મંત્ર એક વખત બોલીએ તો પણ ચાલે અને રવિવારે અચૂક બોલવો જોઈએ. કારણ કે માં ચંડી ચામુંડ આપણા બધા ઉપર પ્રસન્ન રહે છે. તો મિત્રો આજે એ મંત્ર વિશે પણ જણાવી રહ્યા છે. હું મંત્ર તમને બોલી અને સંભળાવું છું. આ દરરોજ તમે મંત્ર સાંભળશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. ઓમ એમ હિમ કલી નમો નમઃ, ચંડ વિનાશિની નમો નમઃ, મુંડ વિમર્દિની નમો નમઃ, ચામુંડાય નમો નમઃ. ઓમ એમ હિમ કલી નમો નમઃ, ચંડ વિનાશિની નમો નમઃ, મુંડ વિમર્દિની નમો નમઃ, ચામુંડાય નમો નમઃ. તો મિત્રો આ જાપ કરવાથી આપણા દુશ્મન પણ આપણાથી દોસ્ત બની જાય છે અને દુશ્મનની ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો આ હતા ચામુંડા માતાના પરચાની વાત. જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય મા ચામુંડા.